તો નમસ્તે મિત્રો, કિરાણા અપડેટમાં તમારું સ્વાગત છે। સાથે આપણે આજે આવી ગયા છીએ ખેડૂતો માટેની એક નવી યોજના લઈને। જે યોજનાનું નામ છે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને સીધી 6000ની સહાય તેમના બેંક ખાતા દ્વારા આપવામાં આવે છે। તો ચાલો મિત્રો આપણે જાણીએ કે કઈ રીતે આપણને આ સહાય મળશે। મિત્રોને જણાવવાનું થાય છે કે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના। ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યાથી 15000 સુધીના કિંમત પર સહાય મળવા પાત્ર રહેશે। એટલે કે તમે 15000 સુધીનો જો સ્માર્ટફોન એન્ડ્રોઈડ ફોન ખરીદો છો તો તમને આ સહાય મળે છે। જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% અથવા 6000 જે ઓછું હશે તે સહાય રકમ મળવા પાત્ર રહેશે। દાખલા તરીકે કોઈ ખેડૂતને 8000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો કિંમતના 40% મુજબના 3000 બચશો, અથવા તો ₹6000 બેમાંથી જે ઓછું થતું હોય એટલે કે 3200 સહાય મળવા પાત્ર થાય છે। અને જો કોઈ ખેડૂત ₹16000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે, એટલે કે જો કોઈ ખેડૂત મિત્ર છે એ 16000 સુધીનો કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો કિંમતના 40% લેખે 6400 અથવા 6000 બેમાંથી જે ઓછું થતું હોય તે એટલે કે 6000 સહાય મળવા પાત્ર થાય। પ્રસ્તુત યોજના હેઠળ આજીવન એક વખત સહાય મળવા પાત્ર રહેશે। એટલે કે તમે જો માત્ર એક જ વખત આ યોજનાની સહાય મેળવી શકો છો। આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે। એટલે કે આ સહાય છે તે તમે તમારા મોબાઈલની ખરીદી માટે જ રહેશે। સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી, એપ ડિવાઇસ, ઇયરફોન, ચાર્જર વગેરે જેવા સાધનો સમાવેશ થઈ શકશે નહીં। આ સહાય છે એ માત્ર સ્માર્ટફોનની ખરીદી માટેની જ છે। જેમાં અન્ય એસેસરીઝ જેવા કે મોબાઈલના ચાર્જિંગ હોય, બેટરી હોય, ઇયરફોન હોય તેવા સાધનોનો સમાવેશ થઈ શકશે નહીં। માત્ર ખેડૂત મિત્રોએ નોંધ લેવી। લાભાર્થીની પાત્રતા માટે આપણે શું જોઈએ તેના માટે આપણે જોઈએ આ યોજનાનો લાભ રાજ્યના જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે। એટલે કે જે લોકો જમીન ધારણ કરે છે એ તમામ ખેડૂતને આ સ્માર્ટફોનની સહાય મળવાપાત્ર રહેશે। આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે। એટલે કે જો તમે એક કરતાં વધુ ખાતા જમીનના ધરાવો છો તો પણ તમને એક જ વખત આ સહાય મળશે। અલગ અલગ જમીન ધરાવો છો તો અલગ અલગ તમને મળશે નહીં। સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેની જમીનના 8માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળશે। એટલે કે જો તમે સંયુક્ત ખાતેદારો છો તો સંયુક્ત ખાતેદારો પૈકી માત્ર કોઈ એકને જ આ સહાયનો લાભ મળવા પાત્ર રહેશે। આથી દરેકને આ સહાયનો લાભ મળશે નહીં। આ યોજના માટેના આધાર પુરાવાની આપણે વિગતે ચર્ચા કરીશું। જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે તેમના જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। સાથે જમીનની 8ની નકલ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક હોય તો તે પૈકી કોઈ પણ એક, દિવ્યાંગ પ્રમાણપત્રની નકલ જો કોઈ દિવ્યાંગ લોકો અરજી કરતા હોય તો તેમના માટે તેમની નકલ આપવી, અને આધાર કાર્ડની નકલ, સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અચલ બિલ, એટલે કે તમારે તમારું ઓરિજિનલ બિલ છે તે તમારે આપવાનો રહેશે। અને મોબાઈલનો IMEI નંબર પણ મોબાઈલનો આપવાનો રહેશે। અને સાથે ખાસ પસંદ થયેલ લાભાર્થીઓએ પૂર્વ મંજૂરીના આદેશથી તારીખથી દિન 30માં સ્માર્ટફોન ખરીદી કરવાનો રહેશે। એટલે કે જો તમારું નામ લકી ડ્રોમાં આવી ગયું અને પસંદ થઈ ગયું છે તો તમારે તેની 30 દિવસની અંદર સ્માર્ટફોન ખરીદી કરીને કચેરીને જાણ કરવાની રહેશે। પસંદ થયેલા ખેડૂતોએ તેમના તમામ પુરાવા, મોબાઈલનું ઓરિજિનલ બિલ અને IMEI નંબરનો ફોટો લઈને નિયત સમયમાં સ્માર્ટફોન ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતોએ સહી કરેલ અરજીની પ્રિન્ટઆઉટ સાથે નીચે મુજબના સ્થાનિક પુરાવા ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે। એટલે કે જો તમારું નામ પસંદ થઈ જાય છે તો 30 દિવસની અંદર તમારે તમારા ગામના ગ્રામ સેવક અથવા તાલુકામાં વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે। આથી તમારી સ્માર્ટફોન યોજનાની સહાય પાસ થઈ જાય। છેલ્લે આ યોજના 2024માં આવી હતી। ત્યારબાદ આ યોજના નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ 2025માં આવી શકે છે। તો તમામ મિત્રોએ તમામ પુરાવા સાથે રાખીને યોજના શરૂ થાય તો વહેલા તે પહેલાના ધોરણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પોતાનું ફોર્મ ભરી દેવું। કારણ કે વહેલા તે પહેલાના ધોરણે પસંદગી કરવામાં આવતી હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરીને
તેમની પ્રિન્ટ આઉટ લઈને પોતાની પાસે રાખવાની રહેશે. તો 30 દિવસની અંદર પસંદ થાય તો તમારે 30 દિવસની અંદર આ ફોર્મ છે એ તમારે ગ્રામ સેવક અથવા તાલુકા કચેરીએ પહોંચાડવાનું રહે. તો મિત્રો, જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો આપ અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીજો, જેથી કરીને તમારા માટે તમામ પ્રકારની સરકારી યોજનાની માહિતી અમે લાવીએ.